રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે 19 થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે। આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં વરસાદની વકી છે। 20 અને 21 એપ્રિલના રોજ પણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ભરૂચ, સુરતમાં માવઠું થઈ શકે છે। તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 40 થી 41 ડિગ્રીની આસપાસ રહેતા બફારો વધશે। साइक्लोनिक सर्कुलेशन है जो साउथ वेस्ट राजस्थान एट और नेबरहुड पे है, वो एट 1.5 किलोमीटर अबोव मीन सी लेवल पर है। इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि दिनांक आज 19 तारीख है, 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड़, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं।